ગુડ આફ્ટરનૂન મિત્રો. ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસમાં પિરિયડમાં ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે આગળના પિરિયડમાં અસરકારક પત્ર વ્યવહારના લક્ષણો ભણતા હતા. એમાં 2-4 લક્ષણોની મેં વાતચીત કરી હતી. ત્યાર પછી આપણું લેક્ચર એ પૂરું થઈ ગયું હતું, એટલે આપણે એ લક્ષણો અધૂરા મૂક્યા હતા. હવે આગળના લક્ષણોની ચર્ચા આપણે કરીએ છીએ ત્યારે વાસ્તવિકતા વિશે આપણે વાત કરતા હતા, બરાબર. ચોથું લક્ષણ વાસ્તવિકતા. ચોથું વાસ્તવિકતા. વાસ્તવિકતા વિશે આપણે ચર્ચા કરી હતી. તો વાસ્તવિકતા એટલે તો કે પત્ર જ્યારે લખો ત્યારે એમાં અતિશયોક્તિ ન આવવી જોઈએ, જે હોય તે વાસ્તવિકતા આવવું જોઈએ. અતિશયોક્તિ કંઈ આવવું જોઈએ નહીં. તો જોઈએ આપણે વાસ્તવિકતા કેવી હોય એના વિશે આપણે અહીંયા પ્રકાશ પાડીએ, અથવા તો એના વિશે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એમ કે પત્રનું લખાણ વાસ્તવિક હોવું જોઈએ, અને આભાસ ઊભું કરે એવું નહીં. પત્ર લખાણ માટે શબ્દોની પસંદગી એવી કરવી જોઈએ કે જેથી પત્ર વાંચનારના માનસપટ ઉપર શબ્દો એક જ અર્થ નીકળે અને તેના મનમાં કોઈ ગૂંચવાડ ઊભી ન થાય. અને એક જ અર્થ નીકળવો જોઈએ, કોઈ એના મનની અંદર ગૂંચવાડ ઊભી થવી જોઈએ નહીં. અને એ માનસપટ ઉપર એનો અર્થ એક જ નીકળવો જોઈએ. તો જોઈએ આપણે અવાસ્તવિક લખાણ કેવું હોય એનું એક ઉદાહરણ આપણે જોઈએ, હે ને. હું અહીંયા ઉદાહરણ લખું. અવાસ્તવિક. 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 અવાસ્તવિક કેવું હોય એ આપણે જોઈએ. તો અવાસ્તવિક એટલે કેવું, તો કે અવાસ્તવિક એટલે કેવું, તો કે અમે કેટલીક ખુરશીઓ કેટલીક ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. જો આ અવાસ્તવિક ઘટના થઈ. શા માટે અવાસ્તવિક? કારણ કે અમે કેટલીક એટલે કેટલીકમાં માણસ મૂંઝાઈ જાય કે ભાઈ આમાં કેટલીક એટલે કેટલી હશે, બરાબર. કેટલી એટલે કેટલું, તો કે અમે કેટલીક ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ, હે ને. તો એ અવાસ્તવિક થઈ. હવે વાસ્તવિક કેટલું હોવું જોઈએ? તો વાસ્તવિક લખાણની આપણે વાત કરીએ. કઈ રીતે હોવું જોઈએ વાસ્તવિક? સીધા આપણે આપણા લક્ષણ ઉપર જઈએ તો વાસ્તવિક લખાણ કેવું હોય? લખાણ કેવું હોય તો એનું ઉદાહરણ આપણે અહીં સ્પષ્ટ કરીએ એટલે ખબર પડી જાય. અમે 25 નંગ 7 નંબરવાળી ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. હવે જો અહીંયા સ્પષ્ટતા થઈ ગઈ, વાસ્તવિકતા આવી ગઈ, હે ને. અહીંયા શું કીધું? કેટલીક. પણ અહીંયા કહી દીધું ભાઈ અમે 25 નંગ 7 નંબરવાળી ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. આ એનું વાસ્તવિક થયું. એટલે વાંચનારના માનસ ઉપર બીજો કોઈ અંદર ભાવ ઊભો થાય નહીં. કારણ કે આ કેટલાકમાં મૂંઝાઈ જાય. ભાઈ કેટલાક એટલે કેટલી ખુરશી લેવી જોઈએ, એટલે એ મૂંઝાઈ જાય. એટલે કેવું હોવું જોઈએ? તો કે વાસ્તવિક જે આંકડો આપણે જોઈએ એ બતાવી દેવો જોઈએ. એટલે વાસ્તવિક કેટલું કીધું? તો કે અમે 25 નંગ 7 નંબરવાળી ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. હવે અહીંયા શું કીધું? અમે કેટલીક ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. એ થયું અવાસ્તવિક. વાસ્તવિક જ કહી દેવાનું. એટલે
એના લક્ષણોમાં શું આવ્યું? આપણે એના લક્ષણો જોઈએ તો લક્ષણોમાં વાસ્તવિકતા આવવી જોઈએ, ખોટે ખોટો ભાવ ઊભો કરવો જોઈએ નહીં. અને વાચકના મન જે છે એના માનસપટ ઉપર એનો અર્થ એક જ નીકળવો જોઈએ. આવા કેટલીકમાં ઘણા બધા અર્થ છે. કેટલી એટલે કેટલી? 25, 50, 100, 200, 500, કેટલી ખુરશી, કયા નંબરની? 5 નંબરની, 10 નંબરની, 25 નંબરની. એટલે એના અલગ અલગ મંતવ્યો નીકળે. એટલે અહીંયા એમ કે ભાઈ વાચકના મન ઉપર એક જ અર્થ નીકળવો જોઈએ. બરાબર. ત્યાર પછીનું લક્ષણ જોઈએ આપણે, હે ને? ત્યાર પછીનું લક્ષણ જોઈએ. આ હું કાઢી નાખું. ત્યાર પછીનું લક્ષણ શું કહે એ જોઈએ આપણે. તો ત્યાર પછીનું લક્ષણ એટલે કે પાંચમું લક્ષણ વાચકલક્ષી અભિગમ. કેવું હોય? વાચકલક્ષી અભિગમ. પાંચમો પોઈન્ટ, પાંચમું લક્ષણ વાચકલક્ષી અભિગમ. કેવો હોવો જોઈએ? પત્ર વાચકલક્ષી હોવો જોઈએ. એવો અભિગમ સ્પષ્ટ થવો જોઈએ. પત્ર તમે જે લખો છો એ પત્રનો અભિગમ વાચકલક્ષી હોવો જોઈએ. એટલે પેલા વાંચવાવાળાને એમાં કંઈક મજા આવે. એટલે કે પત્ર લખનારનો અભિગમ વાચકલક્ષી હોવો જોઈએ. સામેના માણસને કંટાળો ન આવવો જોઈએ. પત્રનું લખાણ અને શબ્દની પસંદગી પત્ર મેળવનાર ગ્રાહક, એનો હોદ્દો, એની મોભો, એની સમજણ અનુસાર હોવો જોઈએ. એમનેમ ના હોવો જોઈએ. એક તો કેને તમારે લખો એ ગ્રાહકનો હોદ્દો શું, એનો મોભો કેવો છે, સમાજમાં એની પ્રતિષ્ઠા કેવી છે, એ માણસ આપણે જે લખીએ એની સમજણ કેવી છે, ગ્રાહકના વલણ અને અભિગમને મહત્ત્વ આપવું જોઈએ. તો અહીંયા જોઈએ આપણે સ્વલક્ષી અભિગમ કેવો હોય છે અને વાચકલક્ષી અભિગમ કેવો હોય છે એ આપણે જોઈએ. બે વસ્તુની આપણે અહીંયા ઉદાહરણ આપણે જે ચોથાનું જોયું એમ પાંચમાનું જોઈએ. તો સ્વલક્ષી અભિગમ કેવો હોય? સ્વલક્ષી અભિગમ એ આપણે જોઈએ. તો સ્વલક્ષી અભિગમ અમે ધંધાના વ્યાપ અને નફા માટે ગોધરા સિટી આવ્યું ગુજરાતનું. ગોધરામાં નવી શાખા ખોલી રહ્યા છીએ. બરાબર. આ થયો સ્વલક્ષી અભિગમ. હવે આપણે વાચકલક્ષી અભિગમ જોઈએ, હે ને? વાચકલક્ષી અભિગમ. હું તમને અહીંયા એક એકના ઉદાહરણ આપીને સમજાવું. તમને તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલા જ છે, છતાં પણ આપણે અહીંયા વચ્ચે લેતા જઈએ. તો એ કેવું હોય? તો અમે આપના જો અહીં કીધું અમે ધંધાના, બરાબર, અમે આપના જેવા નિયમિત ગ્રાહકોની સગવડ માટે આપના શહેરમાં, હે ને, આપના શહેરમાં નવી શાખા ખોલી રહ્યા છીએ. જો આ કોનો અભિગમ થયો? વાચકલક્ષી અભિગમ થયો. બરાબર. અહીંયા પત્ર મળ્યો, હે ને? પત્ર મળ્યો
અહીંયા શું આવ્યું? અમે ધંધાના વ્યાપ માટે, હે ને, અમે ધંધાના વ્યાપ અને નફા માટે, પોતાના માટે જ થયું. પણ અહીંયા એવું નથી કીધું. આમાં શું કીધું? અમે આપના, જો અમે આપના જેવા નિયમિત ગ્રાહકોની સગવડો માટે. એટલે શું થયું? ગ્રાહક લક્ષી થયું. ગ્રાહકને શું થાય? ભાઈ અહીંયા આપણા માટે આ નવી શાખા ખોલી. આને શું કીધું? અમે ધંધાના વ્યાપ અને નફા માટે ગોધરામાં નવી શાખા ખોલી રહ્યા છીએ. એટલે આ શું થયું? સ્વ થયું, પોતાનું થયું. અહીંયા શું થયું? વાચકલક્ષી અભિગમ થયું. એને બીજા માટે, વાચક જે વાંચે છે ટપાલ અથવા તો પત્ર જે વાંચે છે એના માટે થયું. અમે આપના જેવા નિયમિત ગ્રાહકોની સગવડ માટે આપના શહેરમાં નવી શાખા ખોલી રહ્યા છીએ કે ભાઈ અમે તમારા માટે જ, તમારા જે નિયમિત ગ્રાહકો છે એને મુશ્કેલી ન પડે એટલે અમે તમારા માટે તમારા શહેરમાં અમે નવી શાખા ખોલીએ છીએ. હવે અહીંયા શું સ્વલક્ષી થયું? અહીંયા વાચકલક્ષી થયું. જેણે પત્ર મોકલ્યો છે એ લોકોએ વાંચ્યું એટલે એને એમ થયું કે ભાઈ આ તો બધું આપણા માટે કરે છે, હે ને, એને એમ થયું કે આ તો બધું આપણા માટે કરે છે. જ્યારે અહીંયા સ્વલક્ષી થયું. હું મારા માટે જ આ ધંધો ખોલું છું, મારે જ નફો જોઈએ અને મારે જ એનો ધંધાનો વિસ્તાર કરવો છે, એમ નથી કીધું. આમાં એમ કીધું ભાઈ અમે તમારા માટે કરીએ છીએ જે કંઈ કરીએ એટલે તમે અમને સહયોગ આપશો, બરાબર? તમે સહયોગ આપજો તો જેથી કરી અમે તમારી સગવડ જે છે એ અમે પૂરી કરી શકીએ. જો અહીંયા સગવડ આવ્યું, આમાં ક્યાંય એ વસ્તુ આવી નથી, આમાં તો એનું પોતાનું જ આવ્યું છે, બરાબર? એટલે વાચકલક્ષી અભિગમ હોવો જોઈએ. આપણે કોઈ પણ પત્ર લખીએ એટલે સામાન્ય માણસને એમ થવું જોઈએ કે ભાઈ આ મારા માટે છે. તો ત્યાર પછી સચોટતા, હે ને, ત્યાર પછીનો સચોટતા લખતા જાજો આ બરાબર સાથે સાથે, એટલે તમને વાંધો ના આવે. છઠ્ઠું આવે સચોટતા. પછી આપણે આપણા અભ્યાસ માટે આઈએમપી જોવાનું છે. પહેલાં આપણે આ જોઈ લઈએ છઠ્ઠું, હે ને. છઠ્ઠામાં શું છે? સચોટતા. સચોટતા, હે ને, કેવી સચોટતા હોવી જોઈએ, હે ને? તો વાણિજ્યક પત્રનું લખાણ ભાષા અને હકીકતની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. એકદમ સચોટતા. લખાણમાં ભાષાકીય ભૂલ, ખોટી વિગત પત્ર લખનાર પેઢી ખરાબ છાપ ઊભી કરે અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. હવે ભૂલ ભરેલું લખાણ જોઈએ આપણે. ભૂલ ભરેલું લખાણ, આ ઉદાહરણ હું લખી દઉં. ભૂલ ભરેલું લખાણ અને બીજું સચોટ લખાણ, બરાબર? સચોટ લખાણ, બરાબર? સચોટ લખાણ, બરાબર? સચોટ લખાણ. હવે ભૂલ ભરેલું, તમારી પત્ર મળી હતી, હે, અહીંયા લખીએ આપણે. હવે સચોટતા શું કીધું? તમારી પત્ર મળી હતી. જો હવે કેટલું આમાં ખરાબ છે, આ સચોટતા નથી. અહીંયા શું કીધું? તમારો પત્ર મળ્યો. અહીંયા શું કીધું? તમારો પત્ર મળ્યો. કેટલું સચોટ છે, હે ને? કેટલું સચોટતાથી આપ્યું અહીંયા એકદમ. આમાં માણસ એમ કે આ શું કરી? તમારી પત્ર મળી હતી એટલે શું કરી, હે ને? માણસ વિચારમાં પડી જાય, હે ને? ભૂલ ભરેલું લખાણ છે, સચોટતા નથી. અહીંયા સચોટતા છે. કીધું તમારો પત્ર મળ્યો એટલે ખબર પડી ગઈ ભાઈ આપણો પત્ર એને મળી ગયો. પણ અહીંયા એને લખ્યું તમારી પત્ર મળી હતી એટલે સામેનો માણસ મૂંઝાઈ જાય કે આ શું વરી, આવું કેમ વરી? એ વિચાર પડી જાય ભાઈ આવું તો મેં એને કંઈ મોકલ્યું નથી, આ શું કહે તમારી પત્ર મળી હતી? એટલે એ માણસ થોડોક મૂંઝાઈ જાય. એટલે એનો સમય બગડે, એ વિચારશીલ માણસ રહે. વળી પાછું એને સમજવા માટે એને પાછો પત્ર લખવો કે ભાઈ તમે શું કહેવા માંગો છો. વળી એ પાછો આપણે પત્ર લખે કે ભાઈ હું આમ કહેવા માંગતો. એના કરતાં સચોટ કહી દેવું કે ભાઈ તમારો પત્ર મળ્યો, વાંચીને વિગત અમે જાણી, હે ને? ત્યાર પછી સાતમું આવે વિવેકપૂર્ણતા. સાતમો પોઈન્ટ, હા, બરાબર ધ્યાન રાખજો. કદાચ મેં આગલા પિરિયડમાં કહી દીધું હોય
તો અહીંયા મેં વાંચી લીધું હશે એટલે અહીંયા ફરીથી મેં આ મુદ્દા તમને ભણાવ્યા. હવે સાતમું વિવેકતા, સાતમું લક્ષણ. વિવેક, વિવેક પૂર્ણતા, પૂર્ણતા બરાબર યાદ રાખજો. વાણિજ્યક પત્રનું લખાણ ભાષા વિવેકપૂર્ણ અને સૌજન્ય સભર હોવી જોઈએ. વિવેકપૂર્ણ હોવું જોઈએ અને સૌજન્ય બધાનું ધ્યાન રાખવું હોવું જોઈએ. વિવેકપૂર્ણ ભાષા ગ્રાહક અને વેપારી સંબંધો વચ્ચેના સંબંધોને ગાઢ અને સન્માનજનક બનાવે છે. તમારો આભાર, મહેરબાની કરીને ક્ષમા કરશો જેવા શબ્દ પ્રયોગો તમને વિવેકપૂર્ણ બનાવે છે. હે ને, આપણે કોઈનો કંઈ કર્યું હોય તો આપણે કોઈ આપણે તો આપણે એનો આભાર માનીએ, થેન્ક યુ કહીએ, અથવા તો એને કંઈ લઈ ગયું તો આપણે સોરી બોલીએ, અથવા તો આપણે એને માનવાચક શબ્દ બોલીએ. તો અહીંયા અવિવેકપૂર્ણ લખાણ કોને કહીએ આપણે? તો એનું ઉદાહરણ પણ એક જોઈ લઈએ. અવિવેક, પત્રમાં આવી વસ્તુ આવવી જોઈએ નહીં. અવિવેક પૂર્ણ લખાણ. હે ને, ભવિષ્યમાં કદાચ આપણે જરૂર પડે તો આપણે એ ધ્યાન રાખવું પડે. તમે ખરીદેલા હે ને, તમે ખરીદેલા માલ સામાન, તમે ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવવામાં તમે બેદરકાર છો. બરાબર, આવું અવિવેકપૂર્ણમાં આવું આવે. હવે વિવેક કેવો હોવો જોઈએ? વિવેકપૂર્ણ લખાણ કેવું હોવું જોઈએ? તો એ જોઈએ. વિવેકપૂર્ણ લખાણ એ કેવું હોવું જોઈએ? જો વેપારી આ શબ્દ બહુ વાપરે, હે ને, વેપારી જે છે એ આ શબ્દ મહેરબાની કરી, જો આ શબ્દ, હે ને, મહેરબાની કરીને આપે ખરીદેલા માલ સામાનના નાણાંની ચૂકવણી તત્વરે કરવા વિનંતી. જો આમાં વિવેક શબ્દ વાપરો, હે ને, આમાં બધામાં વિવેક આવી ગયો, ઓલામાં ક્યાંય વિવેક આવતો નથી. તમે ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવવા તમે બેદરકાર છો. જો આ મેં મહત્વનો પોઈન્ટ છે. અહીંયા શું કીધું? અહીંયા પહેલાં જ માફી માંગી લઈ, મહેરબાની કરીને, હે ને, અહીંયા શું વિવેક વાપરો? મહેરબાની કરીને, પ્લીઝ, મહેરબાની કરીને. આપે, અહીંયા શું કીધું? તમે, અહીંયા શું કીધું? આપે. જો, હે ને, ખરીદેલા માલ સામાન નાણાંની ચૂકવણી સત્વરે કરવા વિનંતી. હે ને, બરાબર. આવા શબ્દો જે છે અહીંયા વિવેકપૂર્ણ શબ્દો વાપર્યા એટલે સામેના માણસને એમ છું કે ભાઈ ખરેખર આપણે જે માલ સામાન લીધો છે એના નાણાં આપણે નથી આપ્યા, તો આ ભાઈને ખરેખર આપી દેવા જોઈએ. અહીંયા એમ કીધું તમે ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવવા તમે બેદરકાર છો. એટલે ઓઈલો જે છે એ માણા જે છે મનની અંદર અલગ છાપ ઊભી કરે અને આના પ્રત્યે હમદર્દી દાખવે. કારણ કે અહીંયા ભાષા વિવેકપૂર્ણ જ વાપરી. મહેરબાની કરી, ભાઈ મહેરબાની કરી, આપે
ખરીદેલું હે ને માલસામાનના નાણાં જે છે એ ચૂકવણી સત્વરે જો તમે કરી આપો તો તમારી વિનંતી, જેથી કરીને અમારો વેપાર આગળ ચાલે એવું એને કહેવું પડે. એટલે આ જે છે એ વિવેકપૂર્ણ શબ્દ છે, અને વિવેકપૂર્ણ શબ્દ જે છે એ વેપારી પેઢી માટે એ બહુ ઉત્તમ અને વ્યાપાર માટે એ એક સારી છાપ ઊભી કરે છે. એટલા માટે પત્રના અસરકારક પત્રના જે લક્ષણો છે એ અસરકારક પત્રના લક્ષણોમાં ખાસ આવી વસ્તુ આવવી જોઈએ, તો જ જે છે એ જે છે એ અસર કરી શકે, નહીંતર અસર કરે નહીં. તો આ હતા અસરકારક પત્ર વ્યવહારના લક્ષણો, જે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને એક નવા મુદ્દાની શરૂઆત કરીએ, જે આપણી પરીક્ષા માટે પણ આઈએમપી હશે અને આપણા જાણવા માટે પણ કંઈક નવું હશે. એટલે આપણે એની હવે અહીંયા આપણે ચર્ચા કરીએ કેવી હોય છે, કારણ કે આપણો પત્રનો હાર્દ હતો અસરકારક પત્ર વ્યવહારની જુદી જુદી શૈલીઓ. એવો આપણો પત્રનું આપણું યુનિટ છે, અથવા તો આપણું ચેપ્ટર એ રીતનું છે. એટલે હવે જોવાનું છે વાણિજ્ય પત્ર વ્યવહારની જુદી જુદી શૈલીઓની આપણે વાત કરીએ. હવે અહીંથી આ પૂરું કરીએ છીએ લક્ષણો એના, બરાબર. હવે જોઈએ આપણે પત્ર વ્યવહારની વાણિજ્યક પત્ર વ્યવહારની 2.9 તમારી ટેક્સ્ટ બુકમાં હોય તો તમે જોઈ લીજો, હે ને. વાણિજ્યક પત્રોની શૈલી બહુ મહત્ત્વનું છે તમારે સમજવા માટે, અતિશય મહત્ત્વનું છે તમારા સમજવા માટે. એટલે ખાસ ધ્યાન રાખજો, આ પત્ર તમારા માટે આ બહુ મહત્ત્વની છે. તો એવી 6 પ્રકારની શૈલીઓની આપણે અહીંયા વાત કરવાની છે. અને આપણા જ્ઞાનમાં વધારો થાય એ માટે પણ આ જરૂરી છે. આપણે કોમર્સના વિદ્યાર્થી છે, કાલ સવારે કદાચ આપણે કોઈ વેપાર કરવાનો થાય તો પણ આપણે એની જુદી જુદી કઈ શૈલીમાં આપણે પત્ર લખવો એ આપણે આવડવો જોઈએ, હે ને. તો એમાં આપણે જોઈએ, આપણે વાણિજ્યક પત્ર લખવા માટે વ્યાપારિક પેઢીઓ જુદી જુદી શૈલીઓનો ઉપયોગ કરતી હોય છે. દરેક પેઢી પોતાની રૂઢિ, પ્રથા, અનુકૂળતાને ધ્યાનમાં રાખીને પત્ર લેખનની શૈલીઓ પસંદ કરે. પછી જેની રૂઢિ એ પ્રમાણે એ શૈલી જે છે એ પસંદ કરતા હોય છે. સામાન્ય રીતે વાણિજ્યક પત્ર વ્યવહારમાં નીચે રજૂ કરેલી શૈલીનો ઉપયોગ થતો હોય છે. તેમાં પહેલી જોઈએ આપણે, અને પરીક્ષામાં બરાબર યાદ રાખજો. પહેલી હું અહીં લખું છું, પહેલી શૈલી. પછી એની એક પછી એક આપણે ચર્ચા કરશું. ફુલી બ્લોક શૈલી, આ પહેલી થઈ, આ પહેલી શૈલી. હા, તમારી ટેક્સ્ટ બુકમાં હશે જ, આપેલી જ છે. ત્યાર પછી મોડિફાઈડ બ્લોક શૈલી બીજી. મોડિફાઈડ આ બીજી થઈ, બરાબર યાદ રાખવાની છે આપણે. પછી એક ચર્ચા કરશું. પહેલાં હું તમને અહીંયા બધી જે છે એ કહી દઉં, પછી આપણે એક પછી એક એની ચર્ચા કરશું. ત્યાર પછી 3 નંબર, હે ને. 3 નંબરમાં સેમી. હવે એમાં આપણે અત્યારે કેટલી આ ચાલુ છે અને કેટલી જે છે એ નથી, એની પણ આપણે ચર્ચા કરવાની છે. ત્યાર પછી ચોથી
fully indent શૈલી. ત્યાર પછી પાંચમી ન અર્ધો આવે હિંદન ઇન્ડે શૈલી. અને છઠ્ઠી આવે નોમા. બરાબર, બહુ મહત્ત્વની છે, યાદ રાખવાની છે. નોમા શૈલી. એટલી 6 પ્રકારની શૈલી એ પત્ર લખામાં જે આપણે પત્રો એક પછી એક આપણે જે જોવાના છે એમાં એના ઉદાહરણો સહિત આપણે અહીંયા ભણવાની છે. જોકે એને ક્યાંય લખવામાં તો આવતી નથી, ઉદાહરણ સહિત આપણે અહીંયા એને જોવાની છે કઈ રીતે બને છે. વર્તમાન સમયમાં વાણિજ્યક પત્ર વ્યવહારમાં નીચેની 2 શૈલી વધુ પ્રમાણિત છે. કઈ? તો કે ફુલ્લું બ્લડ, હે ને, એક આ અને બીજી જે છે મોડિફાઈડ. આ 2 જે છે એ શૈલી માર્ક જે છે એ પ્રચલિત છે. આ 2 શૈલી જે છે એ પ્રચલિત છે, એક ફુલ્લી અને એક મોડિફાઈડ. આ 2 જે શૈલી જે છે એ મોટે ભાગે એકદમ પ્રખ્યાત છે. બાકી આટલી વર્ષ જે છે એ મોટે ભાગે આપણે ભારતમાં દૃશ્યમાન નથી. જોકે છે બધી, પણ આનો ઉપયોગ જવલ્લે થાય છે અથવા તો ક્યાંક આનો ઉપયોગ થાય, જ્યારે આ જે છે એનો ઉપયોગ બધા કરે છે. એટલે મોટે ભાગે પ્રચલિત એ જે છે આ 2 શૈલી જે છે એ થાય છે. હવે આપણે એમાંની પહેલી શૈલીની આપણે ચર્ચા કરીએ છીએ. હું આ લખું છું, બરાબર. ફુલ્લી બ્લોક કટ શૈલી. હવે આની વિશેષતા શું હોય એ જોઈએ. તો પત્ર લેખનની સૌથી આધુનિક પદ્ધતિ છે આ. અને પત્ર લેખનની, બરાબર જોજો, પત્ર લેખનની બરાબર યાદ રાખવાનું છે. વળી તમારે પાછું ડબલ થઈ જશે, એટલે આપણે એને અહીંયા એક કરીને લખીએ, વિશેષ કરીને લખાવું એટલે તમને વાંધો ના આવે, હે ને. તો શું કહેવા માંગે, અહીંથી લખું તો પત્ર લેખનની સૌથી આધુનિક છે આ. આધુનિક પદ્ધતિ છે આ. સૌથી આધુનિક પદ્ધતિ છે અને સૌથી વધારે વપરાતી પદ્ધતિ પણ આ છે. મોટે ભાગે જે પત્રો લખાય છે વ્યાપારી ભાષામાં અથવા વ્યાપારી જગતમાં, એ વ્યાપારી જગતમાં જ્યાં સૌથી વધારે પત્ર લખાય એ આ છે. એટલે એને આધુનિક કહેવામાં આવ્યું. સૌથી આધુનિક પદ્ધતિ. તમને કદાચ જે ઓલા 10 વિકલ્પ કે 5 વિકલ્પ પૂછાવાના છે ને, એમાં પણ આ પૂછી શકે. એટલે એ પણ તમારે અહીંયા ખરેખર યાદ રાખી લેવું જોઈએ. એટલે પત્ર લેખનની સૌથી આધુનિક પદ્ધતિ જે છે એ ફ્લિપ બ્લોક શૈલી છે. બરાબર યાદ રાખવાનું. પત્ર લેખનની સૌથી આધુનિક પદ્ધતિ એ ફ્લી બ્લોક શૈલી તરીકે આપણે એને ઓળખીએ છીએ. બીજી વિશેષતા શું કહ્યા, તો કે પત્રની બીજી વિશેષતા, પત્રની તારીખ, આંતરિક સરનામું, આ બધું આપણે યાદ રાખવાનું છે. તમને હું પત્ર જ્યારે શીખવાડી એના ઉદાહરણો, ત્યારે તમારે આ બધું જોવાનું છે. સરનામું, સંબોધન, મુખ્ય ભાગ,
શુભેચ્છા દર્શક સમાપન, શુભેચ્છા દર્શક સમાપન, સમાપન અને સહી પત્રની ડાબી બાજુમાં કરવામાં આવે, ડાબી બાજુમાં કરવામાં આવે છે. આ બીજો પોઈન્ટ હે ને. આ પત્ર લખીએ એટલે શું થાય તો કે પત્રની તારીખ, આંતરિક સરનામું, એનું સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, પછી શુભેચ્છા દર્શક એનું સમાપન, પછી આપણે સહી કરીએ, આ બધું ક્યાં આવે? ડાબી સાઈડમાં આવે હે ને. જમણી સાઈડ અને ડાબી સાઈડ, બરાબર. એટલે ડાબી સાઈડ આપણે પત્ર લખતા હોય તો પત્ર લખવાની ડાબી સાઈડ જે છે એ મોટે ભાગે આમાં બધું આવે, જેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. હું તમને અહીંયાનું મથાળું શીખવાડીશ. ત્યાર પછી શું કહે ત્રીજામાં શું કહે તો કે આ શૈલી વિરામ ચિહ્ન નો ઉપયોગ કરવામાં આવતો નથી. વિરામ ચિહ્નનો ઉપયોગ આ પત્રમાં કરવામાં આવતો નથી. આ ખાસ યાદ રાખવાનું. પરીક્ષામાં પૂછાશે, વિકલ્પમાં પૂછાય કે નીચેનામાંથી કઈ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી, તો તમારે બેશક આ પદ્ધતિ તમારે યાદ રાખવી પડે. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું હો. આમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી, એ ખાસ જોવાનું. પત્ર જ્યારે તમે લખો ત્યારે એમાં ક્યાંય વિરામ ચિહ્ન આવતા નથી, એ ખાસ આપણે જોવાનું છે. એનો જ્યારે આપણે ઉદાહરણ જોશું ત્યારે એમાં આપણે મળશે. ત્યાર પછી આ પત્રની બધી જ માહિતી ડાબી બાજુએ આવતી હોવાથી પત્રનો જમણો ભાગ બિલકુલ ખાલી રહે છે. જમણો ભાગ એકદમ ખાલી રહે. આમાં જમણા ભાગ ઉપર કોઈ પણ વસ્તુ લખવામાં આવતી નથી, કારણ કે બધી વસ્તુ ડાબી બાજુ જ આવે છે, એટલે જમણો ભાગ આખોય ખાલી રહે છે. અને ત્યાર પછી છેલ્લું એમ કે ટાઈપ કરવામાં આ શૈલી ખૂબ સરળ છે. અને અહીંયા બે મેં નથી લખતો, વાંચી દઉં છું. ટાઈપ કરવામાં આ શૈલી ખૂબ સરળ છે. એટલે આપણે ટાઈપિંગ કરવું હોય, પહેલાં ટાઈપિસ્ટ આવતા હતા, તો ટાઈપિંગ કરવું હોય ને તો પણ આ શૈલી જે બહુ જ ઉપયોગી છે અને એકદમ સરળ છે. સીધું આમ કરીએ એટલે એક જ ભાગથી ડાબી બાજુથી જે છે એ ટાઈપિંગ થઈ જાય, એટલે એનો જમણો ભાગ આખો ખાલી રહેશે. તો આ હતા ફુલ્લી બ્લોક શૈલીની વિશેષતા હતી, જેને આપણે ક્રમશઃ માળખાના રૂપમાં હવે આપણે એને ભણવાની છે. એનું માળખું કેવું છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે, જેની ચર્ચા આપણે આવતીકાલે એનું માળખું હું બનાવી અને તમને આપીએ, અથવા તો નેક્સ્ટ પિરિયડ જ્યારે આપણો આવશે ત્યારે આપણે એનું માળખું ભણશું કે કેવો હોવો જોઈએ. અત્યારે આપણે આ વસ્તુ તમે યાદ રાખજો, એટલે આવતીકાલે ખાલી મારે એનું માળખું બનાવવાનું રહે, અથવા તો નેક્સ્ટ પિરિયડ જ્યારે આપણે પાછા મળશું ત્યારે એનું માળખું જ બનાવવાનું રહે. એટલે આ પદ્ધતિ પહેલી પદ્ધતિ એ તમે તમારી બુકમાં આ ઉતારી લેજો, આ વસ્તુ લખી લેજો, આ વસ્તુ પણ લખી લેજો. એટલે આપણે જ્યારે મળીએ ત્યારે માત્ર એનું માળખું બનાવવાનું રહે. ઓકે, થેન્ક યુ.